નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુજીત મેમકિયા આપ સૌનું સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટની આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનો પાઠ પહેલો, જેનું નામ છે ભારતનો વારસો, એના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણે બધા જાણીએ છીએ અને આગળના ધોરણમાં આપણે સૌ ભણી ગયા છીએ કે ભારત જે છે એની સંસ્કૃતિ ખૂબ જૂની છે, ખૂબ પ્રાચીન છે. ઘણા હજારો, ઘણા લાખો વર્ષો પહેલાંની આપણી સંસ્કૃતિ છે. એટલે આપણો ભારત દેશ જે છે એ ખૂબ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એમ કીધું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. જે વિષ્ણુ પુરાણ નામનો આપણો એક પવિત્ર ગ્રંથ છે, જે પુરાણ છે, તો એમાં આપણા ભારત વિશે સંસ્કૃત પંક્તિ કીધી છે. એમાં કહેવામાં આવેલું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય, એટલે કે બરાબર સમુદ્રની ઉત્તરે, અને હિમાદ્રેશ ચૈવ દક્ષિણમ, એટલે જે સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં આવેલું છે, બરાબર. વર્ષ તદ ભારત નામ ભારત યત્ર સંસતિ, એટલે એ સ્થળ કે જે સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં આવેલું છે, એ સ્થળનું નામ ભારત વર્ષ છે. જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. એટલે આ ભારતમાં વસતા જે લોકો છે, ભારત માતાના જે સંતાનો છે, એમને ભારતીય તરીકે આપણે ઓળખીએ છીએ. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આપણે આપણા દેશમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો એમાં જે સંકલ્પો લેવામાં આવે અથવા તો લેવડાવવામાં આવે છે, એમાં આપણા દેશ માટે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત, બરાબર, એવા અલગ અલગ પ્રકારના શબ્દો જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એ આપણે જાણી લેવું જોઈએ કે જે આપણા દેશ એની પ્રાચીન સંસ્કૃતિના નામે જે અલગ અલગ નામોથી ઓળખાઈ આવ્યો છે, બરાબર. જંબુદ્વીપ, ભરતખંડ, આર્યવ્રત અને ભારત વર્ષ. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. મિત્રો, આપણે ભારતનો નકશો જો ધ્યાનથી જોઈએ તો આપણને દેખાશે, આપણને બતાશે કે ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ 3 દિશાઓમાં શું આવેલું છે? સમુદ્ર. જ્યારે એક તરફ ઉત્તરની દિશામાં શું આવેલું છે? હિમાલયની પર્વતમાળા. તો એક રીતે કહી શકાય કે ભારત દેશનું રક્ષણ સ્વયં કુદરત દ્વારા કરવામાં આવે છે, સ્વયં પ્રકૃતિ દ્વારા આપણા દેશનું રક્ષણ કરવામાં આવે છે. 3 દિશાઓનું રક્ષણ સમુદ્ર કરે છે, અને એક દિશા જે ઉત્તર દિશા છે એનું રક્ષણ હિમાલયની જે મોટી ગિરિમાળા છે એનું રક્ષણ કરે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી, સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભરી ગઈ. આપણે મિત્રો જાણીએ છીએ કે આપણા ભારત વર્ષમાં જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે અને આપણા દેશમાં જે સમૃદ્ધિ હતી, આપણો દેશ પહેલાં સોને કી ચીડિયા કહેવાતો. તો આ બધી સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં પોતે વેપાર કરવા આવેલી, અને વેપાર કરવાના બહાને પોતે સ્થાયી થઈ ગયેલી. અહીંયા ને અહીંયા રહેણાંક પોતે સ્થાપેલા, અહીંયા રહેલા, અને જે ભારતીય સંસ્કૃતિ છે એમાં પણ પોતે સારી એવી રીતે ભળી ગયા હતા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે, અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. તો આજે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી સ્થાયી થઈ, અને ભારતના લોકો તો અહીંયા હતા જ. તો આજે પ્રજાઓ ભારતમાં ભળી ગઈ
એના કારણે જે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું, વિવિધ સંસ્કૃતિઓનું આદાન પ્રદાન કરવામાં આવ્યું, તો આ પ્રક્રિયાના કારણે આપણા દેશમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળેલા છે. અને એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં, એવી રીતે પેઢી દર પેઢી આપણને જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મળેલો છે એનું હસ્તાંતરણ થતું ગયું, બરાબર. અને એનો ધીમે ધીમે એનો વિકાસ થતો ગયો હતો. ત્યાર પછીનો મિત્રો આપણો ટોપિક છે ભારતનું સ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. મિત્રો આપણે જે ધોરણ 9માં ભણતા હતા ભારતનું, બરાબર, ભૌગોલિક સ્થિતિનું, એમાં આપણે ભારતનું સ્થાન અને જે વિસ્તાર છે એના વિશે આપણે વાત અગાઉ કરી ચૂક્યા છીએ, બરાબર. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દૃષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. પ્રાચીન ભારત જે હતું એ ખૂબ વિશાળ એટલે કે ખૂબ મોટું હતું, કારણ કે એ સમયે ભારતના પાકિસ્તાન, બાંગ્લાદેશ એવા ભાગલા પડેલા ન હતા. સમગ્ર એક ભારત વર્ષ હતું, બરાબર. હાલમાં પણ ભાગલા પડ્યા હોવા છતાં પણ વિસ્તારની દૃષ્ટિએ આપણો ભારત દેશ જે છે સમગ્ર વિશ્વમાં 7મા નંબરે છે. અને જનસંખ્યા એટલે કે વસ્તીની દૃષ્ટિએ જો જોઈએ તો સમગ્ર વિશ્વમાં આપણો ભારત દેશ જે છે એ બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ત્યાર પછીની વાત કરી લઈએ તો ટોપિક છે વૈવિધ્યસભર વારસો, એટલે વિવિધતાવાળો, બરાબર. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તો આ ભારતની જે ભૂમિ છે, ભારતની જે ધરતી છે, એણે આપણને ભારતવાસીઓને અને એ સિવાય સમગ્ર વિશ્વને ખૂબ સમૃદ્ધ, પુષ્કળ પ્રમાણમાં અને વૈવિધ્યસભર એટલે કે ખૂબ વિવિધતાવાળો વારસો એણે આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણે અહીં સંસ્કૃતિ જો આપણે જોઈએ તો આપણે ભારતના લોકો શાંતિપ્રિય પ્રજા રહ્યા છીએ. બને ત્યાં સુધી યુદ્ધો કે ઝઘડાઓ કરવા નહીં, શાંતિથી શાંતિપૂર્ણ જીવન જીવવું આપણો એક સિદ્ધાંત હતો કે ભાઈ જીવો અને જીવવા દો, બરાબર. તો શાંતિપ્રિય પ્રજા રહેલી છે અને વેપારમાં પણ ખૂબ સમૃદ્ધ ભારતની પ્રજા હતી. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષામાં જે 3 ગુણો લખેલા છે, સત, ચિત્ત અને આનંદ, બરાબર. આપણા ભારતની સંસ્કૃતિમાંથી એ ત્રણેય વસ્તુનો આપણને સારી રીતે અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તો આપણે જે સંસ્કૃતિ હતી એ તો છે જ તે, પણ એના ઉપરાંત, એના સિવાય જે વિદેશમાંથી પ્રજાઓ આવી અને ભારતમાં વસવાટ કર્યો અને પોતાની સંસ્કૃતિનો એણે ભારતમાં આવી વિકાસ કર્યો, એના કારણે બંને સંસ્કૃતિનું આદાન પ્રદાન પરસ્પર થયું અને આ આદાન પ્રદાનના કારણે આપણા ભારતની જે સંસ્કૃતિ છે એ ખૂબ સમૃદ્ધ એટલે કે ખૂબ વિશાળ બની ગઈ હતી. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. તો આપણે જે અહિંસા અને શાંતિના મૂલ્યો એ સ્વીકારેલા છે, એનો સમગ્ર વિશ્વમાં પ્રચાર પણ થયો છે, એની પ્રશંસા પણ ખૂબ પ્રમાણમાં થઈ છે અને એનો સ્વીકાર પણ ઘણા દેશો દ્વારા કરવામાં આવ્યો છે. વાત કરી લઈએ આપણે અહિંસાની. તો અહિંસા એટલે કે કોઈ પણ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં, એને મારવું નહીં, એને નુકસાન પહોંચાડવું નહીં. આપણે અહીંયા કીધું છે કે ભાઈ અહિંસા પરમો ધર્મ, એટલે કે અહિંસા આપણો ધર્મ છે. અને એ સિવાય શાંતિ, બરાબર. તો વિશ્વ શાંતિમાં ભારતનું જે ઘણું બધું પ્રદાન રહેલું છે એના પરથી આપણે જોઈ શકીએ છીએ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. કોઈ પણ દેશ કલાની દૃષ્ટિએ અથવા સાંસ્કૃતિક રીતે અથવા વિવિધ રીતે સમૃદ્ધ ક્યારે બને છે? જ્યારે એ દેશના લોકો પોતાની બુદ્ધિ, શક્તિ અને ચાતુર્યથી, પોતાના અંદર રહેલા કૌશલ્યથી એને સમૃદ્ધ બનાવે ત્યારે. તો
તો આપણા ભારત દેશની જો વાત કરીએ તો સિંધુ ખીણની જે પ્રાચીન સંસ્કૃતિ છે ત્યાંથી લઈને ત્યાંના લોકોથી લઈને આજ સુધીમાં જે લોકોએ ભારતમાં પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય છે એના દ્વારા આપણા ભારતને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે અને ભારતને એક વિવિધતા સભર એટલે કે વૈવિધ્યપૂર્ણ વારસો પણ આપેલો છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, અહીં આપણે વાત કરી લઈએ કે કયા એવા વ્યક્તિઓ છે કે જેણે ભારતના વારસાને સમૃદ્ધ બનાવવા માટે પોતાનો ફાળો આપેલો છે. એમાં સૌથી પહેલાં ઋષિમુનિઓ આવશે કે એ સમયે આપણે જોઈએ કે શિક્ષણની વ્યવસ્થા હતી તો ઋષિમુનિઓ દ્વારા પોતાના આશ્રમોમાં એમને બધું શીખડાવવામાં આવતું હતું. એમનો પણ ઘણો ફાળો છે. બીજું સંતો, બરાબર, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. આ જેટલા પણ લોકોની આપણે વાત કરી એમણે ભારતને વારસાની દ્રષ્ટિએ વૈવિધ્યસભર વારસો આપવા બાબતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. તો ત્યાંના જે ધર્મો પડાતા હતા, ત્યાંની જે શાસનની શૈલી એટલે કે શાસન ચલાવવા માટેની પદ્ધતિઓ છે એ, ભાષા ત્યાંની જે વપરાતી હોય એ બોલવા માટે, કલા તો એમનામાં જે વિવિધ પ્રકારની કલા ટેલેન્ટ રહેલું હોય એ, ચિત્રો, બોલી, પહેરવેશ, કપડાં કયા પ્રકારના પહેરે છે અને રીત રિવાજો જે એમના હતા તો એ પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એટલે એ રીતે આપણા ભારતમાં વિવિધતાવાળી સંસ્કૃતિની વૈવિધ્યસભર વારસો સંસ્કૃતિનો એ વિકાસ પામ્યો છે. ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ ટોપિકની, જેનું નામ છે સંસ્કૃતિનો અર્થ. અહીં આપણને કીધું છે મિત્રો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સામાન્ય અર્થ આપણે સંસ્કૃતિનો એવો લઈ શકીએ કે ભાઈ જીવન જીવવાની જે રીત છે એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સામાન્ય ભાષામાં જે રીતે આપણે જોયું એ રીતે જે દેશ અથવા તો સમાજ એમાં અમુક સમયાંતરે, અમુક સમયગાળા દરમિયાન અમુક પરિસ્થિતિઓ અને સંજોગો એને અનુકૂળ થઈ જાય એનો જનજીવન હોય એમનામાં જે પરિવર્તનો આવે છે, એમનામાં જે સુધારાઓ થાય છે, બરાબર, સામાજિક રીતે જે કોઈ પણ એમનામાં સુધારો કે એવું કંઈ થતું હોય તો એના કારણે દરેક અલગ અલગ સમાજની અલગ સંસ્કૃતિઓ બનતી હોય છે. અહીંયા આપણને સંસ્કૃતિની વ્યાખ્યા આપી છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. ટૂંકમાં તમને વાત કરું તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. પણ કેવી રીતે? તો માનવ સમાજની જે ટેવો હોય, એમના જે મૂલ્યો હોય, એમના આદર્શો હોય, બરાબર, એમના જે વિચારો હોય, એમની જે ધાર્મિક પરંપરાઓ હોય, એમની રહેણી કરણી, રહેવાની ને એની રીત હોય અને જીવનને એના નિશ્ચિત ધ્યેય સુધી લઈ જવા માટે જે આદર્શો ઉપયોગમાં લેવામાં આવે, આ બધાનો સરવાળો એટલે કે આ બધાને ભેગું મેળવીને જોઈએ તો ત્યારે એક સંસ્કૃતિ બને છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે મિત્રો ભારતીય સંસ્કૃતિનો વારસો. એમાં વાત કરી લઈએ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણે વાત કરી સંસ્કૃતિની, હવે વાત કરી લઈએ વારસાની. વારસો એટલે શું? આપણા પૂર્વજો તરફથી જે આપણને ભેટ મળે છે એને વારસો કહેવાય. દાખલા તરીકે, બરાબર, એક્ઝામ્પલ એક આપી દઉં. કોઈ વ્યક્તિ છે એને પોતાના પિતા પાસેથી 500 વીઘા જમીન મળે છે તો એનું શું થયું? એનો વારસો થયો. કારણ કે પૂર્વજો પાસેથી એને એના બાપ દાદા પાસેથી એક અમૂલ્ય
જમીન રૂપી ભેટ મળેલી છે વારસામાં, એટલે કે એના પછી, તો એને એ વારસો કહી શકાય. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. આપણો ઇતિહાસ છે મિત્રો એ ખૂબ જૂનો છે, હજારો વર્ષો જૂનો છે. આપણા ઇતિહાસમાં રામાયણ, મહાભારત વગેરે જેવા મહાકાવ્યો પણ લખાઈ ગયા છે. એવી અનેક ઘટનાઓ પણ બની ગઈ છે, જેના કારણે આપણે એમ કહી શકાય કે આપણો દેશ જે છે એ ખૂબ હજારો વર્ષો પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. શાળાઓમાં, કોલેજોમાં જે પ્રતિજ્ઞાપત્ર બોલાવવામાં આવે છે, બરાબર, તો એમાં એક લાઈન આવે છે, એમાં આપણે બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું. એટલે મને મારા દેશ પ્રત્યે આદર સન્માન છે, મને મારા દેશ પ્રત્યે પ્રેમ છે અને હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. એટલે મારા ભારત દેશને જે કંઈ સમૃદ્ધ અને વૈવિધ્યસભર, વિવિધતાપૂર્ણ જે વારસો મળેલો છે એનો મને ખૂબ સારી રીતે ગર્વ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. તો આ જે વારસો છે, બરાબર, એને આપણે ભારત, આપણા દેશ દ્વારા સમગ્ર વિશ્વને જે પૂર્ણ માનવ જીવનના રહસ્યો એ આપવામાં આવેલા છે એને આપણે આપણા દેશનો સમૃદ્ધ વારસો એક રીતે કહી શકીએ. ભારતના આ વારસાને નીચે દર્શાવેલ 2 વિભાગોમાં વહેંચીને સમજીએ. તો ભારતનો જે વારસો છે એને આપણે આ 2 વિભાગ દ્વારા સમજવાની ટ્રાય કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે વાત કરી એ રીતે આપણે 2 ભાગમાં આપણા વારસાની વાત કરવાની છે. એમાં પહેલું છે ભારતનો પ્રાકૃતિક વારસો, જ્યારે બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એના વિશે. તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ એટલે કે કુદરત દ્વારા જે કંઈ આપણને આપવામાં આવેલું છે પર્યાવરણ, અને આ પ્રકૃતિને જે પર્યાવરણ છે એના માનવ જીવન સાથેના જે નજીકના સંબંધો જે છે અને એ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, ભગવાને આપણને ગિફ્ટમાં આપેલું છે. પ્રાકૃતિક વારસો જે છે એ ભગવાન દ્વારા આપણને એક ગિફ્ટ આપવામાં આવેલી છે, એટલે કે ભેટ આપવામાં આવેલું છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. ઘણો જ વિશિષ્ટ, ઘણો જ ઉમદા, ઘણો જ સારો અને વિવિધતાવાળો એવો આપણો ભારતને પ્રાકૃતિક વારસો મળેલો છે, જેમાં ઊંચા પર્વતો મિત્રો, હિમાલયની પર્વતમાળાઓ જે છે, આ બાજુ અરવલ્લીની પર્વતમાળાઓ, વિંધ્યાચલની પર્વત શ્રેણીઓ જે છે, અલગ અલગ પ્રકારની, ગુજરાતમાં વાત કરીએ તો માંડવની ટેકરીઓ, ગિરનારની પર્વતમાળાઓ, એવા ઊંચા પર્વતો, નદીઓ, ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, સિંધુ, ગોદાવરી, નર્મદા, સરસ્વતી, સાબરમતી, બરાબર, વિવિધ પ્રકારની નદીઓ, એ સિવાય ઝરણાઓ, ઘણા બધા ઝરણાઓ આપણને મળેલ છે. સાગરો, હિન્દ મહાસાગર, અરબ સાગર, લાંબા દરિયા કિનારા, 1600 કિલોમીટરનો તો ખાલી ગુજરાતને મળેલો છે. એ સિવાય જે ત્રણેય દિશાઓથી દરિયા કિનારો ભારતને મળેલ છે એ વિશાળ ફળદ્રુપ મેદાનો મિત્રો, જે નદીના મુખ ત્રિકોણ પ્રદેશથી બને છે. એ સિવાય જે મોટા મોટા વિશાળ મેદાનોની રચના થાય છે એ ખીણ પ્રદેશો, અલગ અલગ જગ્યાએ જે ખીણ પ્રદેશો આવેલા છે, અને રણોનો સમાવેશ થાય છે. મિત્રો, રાજસ્થાનનું અને કચ્છનું જે રણ છે તો એવા રણ પ્રદેશોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે. તથા વૃક્ષો, તો એ સિવાય વૃક્ષો પણ લીમડો, પીપળો, વડ, આંબો, બરાબર, ઘણા બધા નામ થઈ જાય. પણ જે ઉપયોગી વૃક્ષો હોય એની મેં વાત કરી આપણે, કેમ કે વડની પવિત્ર માની પૂજા કરીએ છીએ, પીપળાને પવિત્ર માનીએ છીએ, બરાબર. તો વૃક્ષો છે, વનસ્પતિઓ, અશ્વગંધા, સર્પગંધા વગેરે પ્રકારની જે ઔષધિમાં, દવામાં ઉપયોગમાં લઈ શકાય એવી વનસ્પતિઓની વાત કરીએ. જીવજંતુઓ, સાપ, અજગર,
બરાબર, અલગ અલગ પ્રકારના જે નાના નાના જીવજંતુઓ હોય એ ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા ફરતા મોસમી પવનની ઋતુ, બરાબર, આ બધી ઋતુઓ, પશુ પક્ષીમાં જે વિવિધતા જોવા મળે છે, ગાય, ભેંસ, બળદ, ચકલી, કાગડો, મોર, ઢેલ, બરાબર. પછી પ્રાણીઓ તો સિંહ, વાઘ, દીપડો વગેરે જેવા. અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો એટલે ઘણી જગ્યાએ આપણે જોઈએ કે કુદરતી સૌંદર્ય ત્યાં એટલું બધું હોય કે સરસ મજાના અહીંયા દ્રશ્યો રચાય છે. તો એ વિવિધ પ્રકારના ખડકો, બરાબર, મેગ્નેટાઇટ ને લિગ્નાઇટ એવા ઘણા બધા પ્રકારના ખડકો આવે છે. એની આપણે ભૂગોળના પાઠોમાં વાત કરીશું. અને ખનિજોનો સમાવેશ થાય છે. કાચા સ્વરૂપે જે આપણને મળે છે, લોહ અયસ્ક હોય કે પછી મેગ્નેશિયમ ધાતુ હોય કે કોઈ પણ વસ્તુ જે છે, ખનિજો, બરાબર, એ બધું આપણને પ્રકૃતિ તરફથી મળેલો પ્રાકૃતિક વારસો છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ મિત્રો. આપણે બધા કુદરતના જ સંતાનો છીએ. આપણે પ્રકૃતિના જ સંતાનો છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. આપણે પ્રકૃતિના સંતાનો છીએ એમ કહેવું હોય તો એનું કારણ છે, કારણ કે આ પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે. એણે ખાવા માટે ખોરાક આપ્યો છે, પીવા માટે પાણી આપ્યું છે, અને જીવવા માટે જે શુદ્ધ વાયુની જરૂર પડે એ પણ આ પ્રકૃતિએ આપણને આપેલો છે. અને છેલ્લી મૂળભૂત જરૂરિયાત નિવાસ એટલે કે રહેઠાણ. તો રહેવા માટેની જગ્યા, રહેવા માટેની જે કંઈ સામગ્રી હોય એ પણ આપણને આ પ્રકૃતિ દ્વારા જ આપવામાં આવેલી છે. બરાબર. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. મિત્રો, જેણે ન જોયું હોય એ પંચતંત્રની વાર્તાઓ વાંચી લેજો. બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી એકાદી વાંચવાનો પ્રયાસ કરજો. એમાં પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર જે શ્રદ્ધાપૂર્વકનો હતો એના ઉદાહરણો ઘણા બધા તમને મળી રહેશે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેના સંબંધ જોવા મળે છે. બરાબર. આપણું જે લોક સંગીત છે અથવા તો શાસ્ત્રીય સંગીત છે એમાં ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો જે સંબંધ છે એ જોવા મળે છે. બરાબર. ઘણા બધા આપણે જોઈએ છીએ ગીતો એવા લખાયા છે, બરાબર, કે જેના આપણે જોઈ શકીએ કે એમાં પ્રકૃતિ સાથેનો જે સંબંધ છે સારી રીતે આપણને કહેવામાં આવ્યો છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. આપણા ગીતોમાં મિત્રો, આપણા તહેવારોમાં અને આપણી કવિતાઓ તેમજ ચિત્રો, આ દરેક વસ્તુમાં પ્રકૃતિ અને ઋતુચક્ર જે છે એ આપણે સમાવેશ થયેલું જોવા મળે છે. એ સિવાય નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી, જે કુદરતી પ્રકૃતિ દ્વારા જે ઈલાજ કરવામાં આવે છે, બરાબર, તો એ નેચરોપથી કહેવાય છે. આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. તો ઘણી બધી ઔષધિઓ અને ઘણી બધી રોગના નિદાન કરવા માટેની જે પદ્ધતિઓ છે એ પણ આ પ્રકૃતિને જ આભારી છે. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ ટોપિકની એની આગળ જ વાત કરીએ તો એમાં છે ભૂમિ દ્રશ્યો. તો મિત્રો, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકારો એટલે ધરતીના જે આકારો હોય છે વિવિધ પ્રકારના, તો એમાંથી ઘણા બધા ભૌમિતિક દ્રશ્યો, બરાબર, એનું સર્જન થયેલું એ રચાયેલા આપણને જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલય જે છે એ પણ એક પ્રકારનો ભૂમિ આકાર જ છે, બરાબર. એ પર્વતીય પ્રકારની ભૂમિ ધરાવે છે. તો હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. ત્યાં ઋતુની પણ અસર પડે છે, બરાબર. ત્યાં સતત બરફ ઘણીવાર પડતો હોવાના કારણે અહીંયાથી ઘણી બધી શિખરો જે છે એના ઘણા બધા એ સંપૂર્ણ બરફથી છવાયેલા હોય છે. અહીંયા
આપણને કુદરતી વનસ્પતિ જે અનેક પ્રકારની મળે છે એનો ઘણો બધો ઉપયોગ હોય છે. અવનવા પશુ પક્ષીઓ પણ ત્યાંની પ્રકૃતિને અનુરૂપ હોય એવા આપણને જોવા મળે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. જે ગંગા, યમુના બરાબર એવી નદીઓ જે ત્યાંથી નીકળે છે કે જેમાં બારેમાસ પાણી રહે છે, એક પણ માસ એ પાણી વગરની હોતી નથી. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. મિત્રો, જે તરાઈના જંગલો છે એ પણ આ હિમાલયમાં આવેલા છે. બરાબર, આગળ વાત કરીએ તો હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. તો આ જ હિમાલય પર મિત્રો અમરનાથ, કેદારનાથ, બદ્રીનાથ જેવા આપણા ધાર્મિક માન્યતા સાથે જોડાયેલા જે સ્થળો છે, આપણા ધર્મના જે સ્થળો છે એ આવેલા છે. અને નંદાદેવી જેવા ઘણા બધા શિખરો પણ આવેલા છે. માઉન્ટ ગોડવિન ઓસ્ટેન છે, બરાબર, કાંચનજંઘા છે વગેરે જેવા શિખરો પણ અહીંયા હિમાલયમાં આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. મિત્રો, આપણા માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. એના માટે સૌથી મહત્ત્વની બાબત આપણે કહી શકીએ તો ઉત્તર દિશામાંથી એ આપણા દેશનું રક્ષણ કરે છે, બરાબર, અને એનામાંથી આપણને ઘણું બધું મળે છે. ત્યાર પછીનો મિત્રો આપણો ટોપિક છે નદીઓ. બરાબર, તો મિત્રો પ્રાચીન પ્રાકૃતિક વારસા અંતર્ગત આપણે વાત કરેલી નદીઓની. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. તો મિત્રો, આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એ પણ સિંધુ અને રાવી નદીના કિનારે જ એ પોતે વિકસિત થઈ છે. એના કારણે આપણે કહી શકાય કે એ પણ આપણને સમૃદ્ધ વારસો મળેલો છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. મિત્રો, જે અહીંયા આપણને મોટી મોટી નદીઓના નામ આપેલા છે એણે ભારતનું જે લોકજીવન છે એમાં ઘણી બધી અસરો પોતે ઉપજાવેલી છે. પીવાનું પાણી, મિત્રો, પીવા માટે પાણીની જરૂર પડે એ સિવાય વપરાશનું પાણી, રોજિંદા દૈનિક કાર્યો કરવા માટે જે પાણીના વપરાશની જરૂર પડે તો એના માટેનું પાણી, સિંચાઈ, બરાબર, ખેતી કરતા હોય તો તમારે એમાં જે પાણી ખેતરમાં પાવું પડે એના માટે જે સિંચાઈ યોજનાઓ મૂકવામાં આવેલી હોય છે એમાં તમને અલગ અલગ રીતે જે સિંચાઈ કરી શકો, બરાબર. એ વીજળી માટે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ મિત્રો કે પાણી દ્વારા, પાણીના ધોધ દ્વારા અહીંયાથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. તો એ વીજળી, ખેતી કરવા માટે જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. જળમાર્ગ આપણે જોઈએ છીએ કે ઘણી નદીઓમાં બોટ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે માર્ગ તરીકે. તો આ બધી જ જરૂરિયાતો સંતોષવા માટે જે છે નદીઓનું સ્થાન આપણે અહીંયા પહેલા નંબરનું રહેલું છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. તો મિત્રો, જે રીતે આપણે માટીના વાસણો પહેલાં બનાવતા હતા, મકાનો, લીપણ કરતા, આપણે ગાર કરતા, આપણી ભાષામાં દેશી ભાષામાં કહીએ તો ગાર કરવી, બરાબર, તો લીપણ કરવી, અને ઉદ્યોગોનો જે વિકાસ કરવામાં આવે છે એમાં આ બધી બાબતોમાં માણસને પૂર્ણપણે નદીઓ પર આધાર રાખવો પડે છે, નદીઓ પર આધારિત રહેવું પડે છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તો મિત્રો, નદીઓ જે છે એણે આપણા જીવનને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. મિત્રો, આપણે જોઈએ કે નદીઓ જે હોય તો ત્યાં ઉષા અને સંધ્યા એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના જે ચિત્રો હોય એ ખૂબ જોવા જેવા હોય છે. સૂર્યાસ્ત સમયે તમે નદીમાં આમ તમે જે ભૂમિ દ્રશ્યનું નિર્માણ થાય એને જુઓ તો જાણે કે સૂર્યનારાયણ હમણાં એ નદીમાં ડૂબકી મારી જાય એવું આપણને લાગે. એના જે કિરણો હોય એનાથી નદી ઉપર જે એક સરસ મજાનું ચિત્ર રચાય એ પણ જોવાની ખૂબ મજા આવે. તો એનાથી જે સૌંદર્ય રચાય છે, એનાથી જે કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ થાય છે એ પણ આપણને આ પ્રકૃતિના વારસામાંથી જ મળે છે.
તેથી આપણે નદીને લોકમાતાનું બહુ માન આપ્યું છે. મિત્રો, આપણા દેશમાં નદીઓને લોકમાતા કહેવામાં આવે છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. આદિ સમયથી, મિત્રો, પ્રાચીન સમયથી આપણા દેશની જે પ્રજા છે એ પર્યાવરણ પ્રેમી રહી છે, પર્યાવરણ સાથે અનુકૂળતા સાધવાવાળી રહેલી છે. બરાબર. એના સાક્ષી રૂપે આપણે જે સમયના માણસોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ હતો, પુષ્પો પ્રત્યેનો, ફૂલો પ્રત્યેનો જે પ્રેમ હતો અને છોડવાઓ પ્રત્યે જે એમને આદર હતું એ આપણે ગણાવી શકાય. આપણે હાલમાં પણ જે વડ અને પીપળાની પૂજા કરીએ છીએ તો એ પણ આપણું એક પર્યાવરણ તરફનો આપણો પ્રેમ દર્શાવે છે. બરાબર. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. મિત્રો, આપણે ખોરાક જો મેળવવો હોય તો એના માટે પૂર્ણ રૂપે આપણે જે આ વનસ્પતિઓ છે એના પર જ આધાર રાખવો પડે. એ સિવાય મિત્રો વાત કરીએ તો ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વડ, પીપળો અને તુલસી જે છે એની આપણે પૂજા કરીએ છીએ. બરાબર. એને આપણે દીવા ધૂપ પણ કરીએ છીએ, અગરબત્તીઓ કરીએ છીએ. બરાબર. બધું આપણે કરીએ છીએ. તો વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આપણે ત્યાં જે અલગ અલગ વ્રતો છે એમાં જે વટ સાવિત્રીનું વ્રત છે તો એમાં આ વડ વૃક્ષ જે છે એની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અનાજ, મિત્રો, ઘઉં, ચોખા જે વગેરે આવે છે, કઠોળમાં મગ, બરાબર, મઠ, ચણા, વાલ, તેલીબિયાના છોડ જે આવે છે, અલગ અલગ પ્રકારના જે તેલીબિયાના છોડ આવે, એ સિવાય ધન ધાન્યથી લહેરાતા ખેતરો. આપણે જોઈએ કે ખેતરોમાં જ્યારે પાક ઉગ્યો હોય ત્યારે જે હરિયાળી છવાયેલી હોય, જે ધાન્યથી એ ખેતરો પવનથી જે લહેરાતા હોય એ સિવાય વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, અલગ અલગ વિવિધ વન્ય વનસ્પતિઓથી જે સમૃદ્ધ આપણા જંગલો છે એ ઔષધિઓ માટે ઉપયોગી જે છોડવા હોય જેનાથી આપણે દવાઓ બનાવીએ છીએ, એ આ બધી વસ્તુઓ પ્રાચીન સમયથી જ આપણા ભારતને ખૂબ સમૃદ્ધ બનાવેલું છે. હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ. બરાબર. હવે જો આ ઔષધિઓ છે, બરાબર, હરડે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો, આ બધી ઔષધિઓ એટલે કે આ બધી વસ્તુનો દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ ઉપરના જે આપણને ફૂલો દર્શાવીએ છીએ, બરાબર, એને આપણા માનવ જીવનને સુંદર, સુવાસિત એટલે કે સારી એવી સુગંધ ફેલાવેલી છે અને ખૂબ સમૃદ્ધ આપણે બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. મિત્રો, આપણા સામાજિક અને ધાર્મિક બંને પ્રકારના જીવન પર આ વનસ્પતિઓનો પહેલેથી ખૂબ પ્રભાવ રહેલો છે. હવે વાત કરીએ આપણે વન્ય જીવનની. ત્યાર પછીનો જે ટોપિક છે આપણો વન્ય જીવન, તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણો દેશ પ્રકૃતિની પૂજા કરે છે, સાથે સાથે પ્રાણીઓ તરફ પણ પ્રેમ ભાવથી વર્તન રાખે છે અને પ્રાણી પ્રેમી પણ આપણો દેશ રહેલો છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. મિત્રો, આ તો અમુક જ નામ આપેલા છે, બાકી ઘણી બધા જે જીવો છે વન્ય જીવનમાં એ આપણને જોવા મળે છે. તો વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. સિંહોની જે પ્રજાતિ છે આફ્રિકન સિંહ, એશિયન સિંહ, બરાબર, એમાંથી જે એશિયાઈ સિંહ છે એ સમગ્ર વિશ્વમાં માત્ર
ભારતમાં અને ભારતમાં આપણા ગુજરાતમાં પણ ગીરનું જે જંગલ છે બરાબર, અહીંયા જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્ય જીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. મિત્રો, આપણો પ્રાણી પ્રત્યે જે પ્રેમ છે એ આપણે એ રીતે દર્શાવવામાં આવે છે કે જે ધાર્મિક માન્યતા છે એ દ્વારા આપણે જે વન્ય જીવો છે એને દેવી દેવતાઓના વાહનો તરીકે સ્વીકાર કર્યો છે. બરાબર, વાઘ જે છે, વાઘ, મોર છે તો કાર્તિકેયનું વાહન, મગર ખોડિયારમાંનું વાહન, ગરુડ છે તો વિષ્ણુ ભગવાનનું વાહન. બરાબર, એવી રીતે અલગ અલગ પશુ પક્ષીઓને આપણે દેવી દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપેલું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. મિત્રો, આપણે જે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એમાં 4 સિંહની આકૃતિ છે, એ સિવાય ઘોડો, હાથી અને બળદ. તો આ રાષ્ટ્રીય મુદ્રામાં આ પ્રાણીઓને આપણે રાખીને આપણે આપણો પ્રાણી પ્રેમ જે છે એ વિશ્વ સમક્ષ રજૂ કરેલો છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. તો આ જે વન્યજીવો છે એમનો નાશ ન થાય, એમને કોઈ તકલીફ ન પડે એના માટેના આપણે ઘણા બધા કાયદાઓ પણ ઘડેલા છે. બરાબર, અને એમના રક્ષણ માટે આપણે જંગલો, અભયારણ્યો પણ બનાવ્યા છે. પછી વાત કરીએ આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવ દ્વારા જે નિર્માણ કરવામાં આવેલું છે અને જે પેઢી દર પેઢી વારસામાં મળેલું છે, તો એવો માનવ સર્જિત જે વારસો રહ્યો એ ભારતનો સાંસ્કૃતિક વારસો છે. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. તો જે માણસ છે બરાબર, એણે પોતાની બુદ્ધિમત્તાથી, પોતાના ચતુરતાથી, પોતાના ચાતુર્યથી અને એનામાં જે કલા કૌશલ્ય, ટેલેન્ટ્સ રહેલા છે એના દ્વારા જે કંઈ વસ્તુનું સર્જન કર્યું છે તમામ વસ્તુને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. આર્યોથી શરૂ કરીને શકો, ક્ષતપ્ર, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આપણે જાણીએ છીએ મિત્રો કે આપણા ભારતમાં આપણી જે સમૃદ્ધિ છે એને જોઈને વિશ્વની ઘણી બધી પ્રજાઓ જે છે ભારતમાં આવી હતી. એમાં ઉપરના જે નામ આપેલા છે બરાબર, એ પ્રજાઓને આપણે જોઈએ. એ સિવાય ઘણી બધી પ્રજા પણ આવેલી છે. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તો આ બધા વચ્ચે જે આદાન પ્રદાન સંસ્કૃતિનું થયું એના કારણે આપણી જે સંસ્કૃતિ છે ખૂબ વૈવિધ્યસભર અને ખૂબ સમૃદ્ધ બની છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે. પ્રાગ ઐતિહાસિક એટલે પ્રાચીન કાળથી આપણા દેશની જે પ્રજા છે, ભારત છે, તો એણે સમગ્ર વિશ્વની પ્રજાને આ સાંસ્કૃતિક વારસાની ઘણી બધી ભેટ આપેલી છે. ઉદાહરણ તરીકે જોઈએ, શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય. તો મિત્રો, આપણી જે શિલ્પ સ્થાપત્યની કળા છે ભારતમાં 5000 વર્ષ જૂની છે. એમાં એના સાબિતી રૂપે, એના પ્રૂફ રૂપે સિંધુ ખીણની સંસ્કૃતિના જે પુરાતન પ્રાચીન અવશેષો મળ્યા છે એને ગણી શકાય. જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમા, જે દેવદેવીઓની પૂજા કરવામાં આવતી બરાબર, તો એની પ્રતિમાઓ, એની મૂર્તિઓ જે મળે છે. માનવ શિલ્પો એટલે અમુક માણસોની જે આકૃતિના શિલ્પો બનાવવામાં આવેલા હોય એ, પશુઓ, એ સમયના જે પશુઓ હતા એ બરાબર, તથા રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે.
તો આ રમકડાને બધા સિવાય વિશિષ્ટ રૂપે દાઢીવાળા પુરુષનું જે શિલ્પ અને નર્તકીની મૂર્તિ મળેલી છે, આ બધું જોઈને આપણને આપણા વારસા પ્રત્યે ગર્વ થશે અને આપણે સ્વાભિમાનની લાગણી અનુભવીશું કે આપણે એ દેશમાં વસવાટ કરીએ છીએ કે જેણે સમગ્ર વિશ્વને વૈવિધ્યપૂર્ણ વારસો આપેલો છે. અહીંયા દાઢીવાળા પુરુષનું જે શિલ્પ છે એ આપવામાં આવેલું છે, આપણે જોઈ શકીએ છીએ. બરાબર. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ નહીં શિલ્પ. બરાબર. તો એ જ સમય જે છે તો એમાં મૌર્ય યુગ દરમિયાન ઊંધા કમળની આકૃતિ ઉપર ઊંધું કમળ હોય એના ઉપર સિંહ અને વૃષભનું જે શિલ્પ દોરવામાં આવેલું હતું એ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, ભગવાન બુદ્ધનું જે શિલ્પ હતું તો એ સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, સારનાથમાં જે ધર્મચક્ર પ્રવર્તન જે આવેલું છે એનું તો એ ધર્મચક્ર પ્રવર્તનવાળી ભગવાન ગૌતમ બુદ્ધની જે પ્રતિમા છે એ, અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ. ગૌતમ બુદ્ધ એની સિવાય એના પછીના સમયમાં જે જૈન તીર્થકરો છે એની પ્રતિમાઓ મળી છે. બરાબર. તો એ પણ લઈ શકાય. તો રાષ્ટ્રકૂટ રાજાઓ એના સમયમાં ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે. મિત્રો, રાષ્ટ્રકૂટ વંશ દ્વારા જે ભારતમાં શાસન કરવામાં આવ્યું તો એ રાષ્ટ્રકૂટ રાજાઓ છે એમને જે ઇલોરાની ગુફાઓ બનાવેલી છે, તો એ ઇલોરા એ બધી ગુફાઓ જે છે એને જોતાં આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને આપણને ગર્વ પણ મળે છે, ગર્વ પણ અનુભવીએ છીએ કે આ વારસો આપણા દેશને મળેલો છે. ત્યાર પછી વાત કરીએ તો મિત્રો, આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકો સમાવેશ કરી શકાય. આપણો જે સાંસ્કૃતિક વારસો છે મિત્રો, એમાં મંદિરો, જે અલગ અલગ સ્થળોએ બનાવવામાં આવેલા છે, એ શિલાલેખો જે અલગ અલગ જગ્યાએ લખવામાં આવેલા છે, સ્તૂપો બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થાન કહેવાય એ વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો મુસ્લિમ ધર્મની જે પવિત્ર જગ્યા કહેવાય, કિલ્લાઓ, બરાબર, ગુંબજો, રાજમહેલો મોટા મોટા બનાવવામાં આવેલા છે એ, દરવાજાઓ, એ સિવાય જે ઘણી ઇમારતો બનાવવામાં આવેલી છે એ, અને ઉત્ખનન એટલે ખોદકામ દ્વારા જે આપણને સ્થળો મળ્યા છે એ બધા સ્થળો અને જે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે એવા સ્મારકો છે, આ બધાનો સમાવેશ આપણા સાંસ્કૃતિક વારસામાં કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ. મિત્રો, જે આપણા દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જે આપણે સંગ્રામો લડ્યા, સ્વાતંત્ર્ય સંગ્રામો કર્યા, બરાબર, એના જે સાક્ષીપુરે એવા ઐતિહાસિક સ્થળો જે છે તો એમાં સાબરમતી આશ્રમ છે, આપણે અમદાવાદમાં આવેલો છે, દાંડી, બારડોલી જ્યાં સત્યાગ્રહ થયો હતો, વર્ધા, શાંતિનિકેતન જે કોલકાતામાં આવેલી છે, બરાબર, અને દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય. તો આજે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે એને પણ આપણે આ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ. ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં થઈ છે. મિત્રો, ભાષાની વાત કરીએ તો સંસ્કૃત ભાષા સર્વ ભાષાની જનની કહેવાય, બરાબર. એમાંથી જ ઘણી બધી ભાષાઓની ઉત્પત્તિ થઈ છે. એ સિવાય લિપિ, લખવા માટેની જે કળા છે, અંકો, શૂન્યની શોધ. મિત્રો, આપણા ભારતમાંથી શૂન્યની શોધ જે થઈ છે એ, બરાબર, ગણિતની શોધ, પંચાંગ, ખગોળ એટલે કે ગ્રહો અને એના જે દિશાઓની એના બધી અભ્યાસ કરે, લોખંડ, ધાતુશાસ્ત્ર જે આવે, સાહિત્ય તો જે રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા ત્યાંથી લઈ લો તમે, બરાબર. એ સિવાય આપણા વેદો, પુરાણો, ઉપનિષદો, બરાબર. ધર્મ
યુદ્ધશાસ્ત્ર, યુદ્ધ કઈ રીતે કરવું એના માટેનો જે ગ્રંથ છે એ રથ, રાજ્યશાસ્ત્ર, રાજ્ય કઈ રીતે ચલાવવું, રાજનીતિના સિદ્ધાંતો જેમાં હોય એવું શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, પશુઓ માટેનું જે શાસ્ત્ર હોય એ, વનસ્પતિઓ માટેનું જે શાસ્ત્ર હોય એ. જ્યારે આપણે નવું મકાન લઈએ છીએ ત્યારે ગૃહ પ્રવેશ કરતા સમયે જે આપણે ઘરનું વાસ્તુ લઈએ છીએ તો એ વાસ્તુશાસ્ત્ર, વિવિધ પ્રકારના ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, બરાબર, બધાને ન્યાય સારી રીતે મળી રહે એના માટે વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા, પર્યાવરણનું જે રક્ષણ કરવાનું છે, આ બધી બાબતો છે. આ બધી બાબતોની શોધ આપણા ભારત દેશમાં જ થઈ છે, બરાબર મિત્રો. તો આપણે યાદ રાખીશું. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે ગુજરાતનો સાંસ્કૃતિક જે વારસો છે એના વિશે, બરાબર. તો સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં, એટલે કે જે પ્રાચીન સંસ્કૃતિ, હડપ્પા, સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતા જે સ્થળો છે એમાં લોથલ જે ધોળકા તાલુકામાં આવેલું છે અમદાવાદના, રંગપુર જે સુરેન્દ્રનગરમાં આવેલું છે, બરાબર, લીંબડી તાલુકામાં, ધોળાવીરા છે જે કચ્છમાં આવેલું છે, રોજડી અને શ્રીનાથગઢ જે રાજકોટમાં આવેલા છે, બરાબર. આ સ્થળો જે છે એ સિંધુ સંસ્કૃતિના પ્રાચીન શહેરો છે એની માહિતી આપણને આપે છે. એ સિવાય ગુજરાતના વારસાની વાત કરીએ સાંસ્કૃતિક, તો વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, બરાબર, જે જૂનાગઢમાં આવેલો છે, અશોક દ્વારા લખાવવામાં આવેલો શિલાલેખ એ. મોઢેરાનું સૂર્ય મંદિર જે આગળ આવેલું છે, ચાંપાનેરનો દરવાજો, પાવાગઢનો જે ડુંગર છે એની તળેટીમાં જે ચાંપાનેર આવેલું છે એનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, બરાબર, સિદ્ધપુર પાટણ ત્યાં જે રુદ્ર મહાલય આવેલું છે, વિરમગામનું મુનસર તળાવ જે અર્ધ સહસ્ત્રલિંગ તળાવ પણ કહેવાય છે, અમદાવાદમાં જમા મસ્જિદ જે આવેલી છે ત્યાંના જ ઝૂલતા મિનારા, ત્યાંની જ સીદી સૈયદની જાળી જે સારી એવી કોતરણી માટે જાણીતી છે, હઠીસિંહના દહેરા જે સ્થાપત્ય કળાનો એક ઉત્તમ નમૂનો કહી શકાય એ હઠીસિંહના દહેરા છે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં જે આવેલું છે, બરાબર, સિદ્ધપુરમાં, વડોદરાનો રાજમહેલ, વડોદરામાં જે ત્યાંના રાજા દ્વારા જે રાજમહેલો બનાવવામાં આવેલા છે એ રાજમહેલ છે. તો એ જૂનાગઢનો મહાબત ખાનનો મકબરો, જ્યાં એને દફન કરવામાં આવેલો છે મહાબત ખાનને, એનો મકબરો, બરાબર. નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. નવસારી જે છે કે જે પારસીઓનું પવિત્ર યાત્રાધામ ત્યાં આવેલું છે, બરાબર. તો એ બધી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો એ પણ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. જ્યારે વાત કરીએ બીજી ધાર્મિકની, તો ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, મિત્રો, જે સમુદ્ર કિનારે આવેલું છે, ભગવાન દ્વારકાધીશ, ભગવાન કૃષ્ણ ભગવાનનું પવિત્ર યાત્રાધામ એવું દ્વારકા, બરાબર. અને જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, તો જગતગુરુ શંકરાચાર્ય દ્વારા જે પોતાની એમની પીઠ સ્થાપવામાં આવેલી એ પૈકીની જે એક શારદા પીઠ છે દ્વારકામાં આવેલી છે. 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ મંદિર, ભારતમાં જે 12 મુખ્ય જ્યોતિર્લિંગો આવેલા છે એમાંની એક સોમનાથ મહાદેવ, બરાબર, એ છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં જે મા અંબેનું પવિત્ર યાત્રાધામ આવેલું છે અંબાજી, બહુચરાજી, મહેસાણા જિલ્લામાં આવેલું બહુચરમાનું પવિત્ર યાત્રાધામ, મિત્રો, અને મહાકાળી માતાજી. તો પંચમહાલ જિલ્લાના પાવાગઢના ડુંગરો પર જે મા મહાકાળીનું પવિત્ર યાત્રાધામ આવેલું છે, બરાબર, એ મીરાદાતાર જે મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ મહેસાણા જિલ્લાના ઉનાવા બાજુ આવેલું છે, બરાબર. અને જૈન તીર્થ પાલિતાણા જે ભાવનગર જિલ્લામાં પાલિતાણા આવેલું છે, જે જૈનોનું સૌથી પવિત્ર યાત્રાધામ પણ કહી શકાય. એ સિવાય ખેડા જિલ્લામાં જે ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનું મંદિર આવેલું છે એ, અને શામળાજી જે તીર્થસ્થાન આવેલું છે અરવલ્લી જિલ્લામાં, આ બધા તીર્થસ્થાનોનો પણ વારસામાં સમાવેશ કરી શકાય. એ સિવાય ગુજરાતના ધાર્મિક, સામાજિક અને પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો, બરાબર, પોળો આપણે જે અલગ અલગ પ્રકારની ગલીઓને પોળો નામ આપીએ એ સિવાય વિજયનગર, સાબરકાંઠા જિલ્લામાં આવેલું જે વિજયનગર છે, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં દર વર્ષે થાય છે, બરાબર. તાના રીરી મહોત્સવ જે વડનગરની બે પ્રખ્યાત ગાયિકા તાના અને રીરીના માનમાં ઉજવવામાં આવે છે. એ સિવાય ઉત્તરાધ નૃત્ય મહોત્સવ જે મોઢેરામાં ઉજવવામાં આવે છે. અને
રણોત્સવ જે કચ્છમાં ઉજવવામાં આવે છે એનો પણ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય. મિત્રો, જે કચ્છમાં રણોત્સવ થાય છે, કચ્છ બરાબર, એના સફેદ રણ જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આપણે કચ્છની એક નાની એવડી વાત કરીએ તો આપણે જે ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે, એમણે એવું કહેલું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, બરાબર. તો આટલું સરસ મજાનું સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા, આટલો સરસ ભરપૂર વારસો ધરાવતા સ્થળો એ આપણા ગુજરાતના વારસામાં મળેલા છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો, તો એમાં ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો. આપણા ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ સિવાય જૈન અને બૌદ્ધ ધર્મનો પણ પ્રચાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાળીયા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. મિત્રો, જે આ ધર્મનો પ્રચાર થયેલો એના પરિણામે ઉપર જણાવેલા સ્થળોમાં અને એ સિવાય ઘણી બધી જગ્યાઓમાં બૌદ્ધ અને જૈન ધર્મની જે ગુફાઓ છે એ પણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. આનાથી આગળની જે વાત છે, આનાથી આગળનો જે પાઠ છે એ આપણે બીજા ભાગના લેક્ચરમાં, આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી મિત્રો, જો કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ સેક્શનમાં નીચે કોમેન્ટ કરી શકે છે. અમારો વિડીયો જો તમને ગમે એને લાઈક કરો, એને શેર કરો અને આવા અવનવા વિડીયોની માહિતી તમને ઝડપથી મળી રહે એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મિત્રો, ફરી મળીશું એક સરસ મજાના નવા વિડીયો લેક્ચર સાથે, બરાબર. ધન્યવાદ.